નમસ્કાર. વર્લ્ડ ક્રિકેટ અને ગલી ક્રિકેટમાં બહુ બધા તફાવતોની વચ્ચે એક મહત્વનો તફાવત એ છે કે તમે વર્લ્ડ ક્રિકેટમાં મેચ પૂરી થાય પછી તમને કોઈ આઉટ કરે અને પછી તમે એવું ન કહી શકો કે આણે અંચાઈ કરી છે અથવા અમ્પાયર અમારી બાજુનો નથી અને એટલે જ હું આઉટ નહીં આપું. ચૂંટણીમાં પણ એવું છે. જ્યારે તમે ચૂંટણીઓ લડ્યા એના પછી શરૂઆતથી તમે એવું કહ્યું હોય કે ભાઈ અમ્પાયર છે એ તમારી ફેવરનો છે અથવા તમે નિયમો જેવા બનાવ્યા છે કે અમે ક્યારેય નથી જીતવાના એટલા માટે હું નહીં રમું એવું કદાચ કોઈ કહે તો હજી પણ સમજમાં આવે, પણ રમ્યા પછી આઉટ ન આપે તો કેવું લાગે? મમતા બેનર્જી એવું કશું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એની પાછળ એમનો તર્ક શું હોઈ શકે એ સમજવું છે ને એટલે જ નમસ્કાર પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી. સ્ક્રીન પર આપ વરિષ્ઠ પત્રકાર અજય ઉમટને જોઈ રહ્યા છો અને સર મમતા બેનર્જી અને આખું વિપક્ષ કહી રહ્યું છે કે ભાઈ તમે અંચાઈ કરી, તમે ચીટિંગ કરી, પણ આઉટ નહીં આપું અથવા હું રાજીનામું નહીં આપું એની પાછળ એમનું તર્ક, એમનું લોજિક શું હશે, એમનો વિચાર તમને શું સમજાય છે? મમતા બેનર્જી કદાચ એવું કહેતા હશે કે હવે અમારી પણ અંચાઈ, પેલા નાના બાળકો જે રમે ને તે. અને ગઈકાલે એમની પત્રકાર પરિષદ જોતો હતો એટલે પેલામાં શું છે કે પેલું બાલહટ તો છે જ કે મારી પણ અંચાઈ, થોડીક સ્ત્રીહટ પણ છે અને થોડીક રાજહટ પણ છે. એટલે આ સ્ત્રીહટ, રાજહટ અને બાલહટનું એક સંમિશ્રણ છે. પણ એથી પણ આગળ હું તમને કહું કે મમતા બેનર્જી જે બોલી રહ્યા છે ને એ બહુ સમજી વિચારીને બોલી રહ્યા છે. એનું એ કહેવું કે હું રાજીનામું નહીં આપું એનો અર્થ એ નથી કે મમતા બેનર્જીને ખબર નથી કે શું થવાનું છે. મમતા બેનર્જી એટલા પણ કંઈ રાજકીય દ્રષ્ટિએ બાળક નથી, બેવકૂફ નથી, એને સમજ છે કે શું થવાનું છે. મમતા બેનર્જી લાંબુ વિચારે છે અને તમને મમતા બેનર્જીએ કાલે એમની પત્રકાર પરિષદમાં એક વાક્ય કહ્યું હતું. એને એવું કહ્યું હતું કે હમ ભી કુછ કાર્ડ્સ વી આર કીપિંગ ઇટ ક્લોઝ ટુ અવર ચેસ્ટ. એટલે અમે પણ છાતી સરસા કેટલાક પત્તા જે છે એ ચાપી રાખ્યા છે. એના પત્તા શું છે તમે જુઓ કે એની આખી પત્રકાર પરિષદમાં આ વાક્ય છે છેલ્લું હતું કે હું રાજભવન જઈને રાજીનામું નહીં આપું. કારણ કે પત્રકાર પરિષદની શરૂઆત થઈ ત્યારે લગભગ બધા એવું કહેતા હતા કે આ પત્રકાર પરિષદ પૂરી થશે પછી મમતા બેનર્જી રાજભવન જશે, રાજભવન જઈને રાજીનામું આપી દેશે. અને આપણી બંધારણીય પ્રણાલીઓ પણ એવું જ કહે છે કે હારેલો મુખ્યમંત્રી જેને એવું લાગે કે એના પક્ષને બહુમતી આવવાની કોઈ સંભાવના નથી, માની લો કે બહુમતી આવવાની સંભાવના હોય તો પણ નિયમ અને પ્રણાલી આમાં પ્રેસિડેન્ટ્સ વધારે મહત્ત્વની છે. કારણ કે આપણા બંધારણમાં એક ગ્રે એરિયા છે જેમાં એ સ્પષ્ટપણે લખેલું નથી. 172 કલમ જે છે એ આખી ડિટેલમાં આના વિશે કહે છે. અને આપણે ત્યાં જે છે ને ટ્રાન્ઝિશન ઓફ પાવર ભારતીય બંધારણમાં બહુ સ્મૂથ છે અને આવી કોઈ આજ દિન તક કોઈ બંધારણીય કટોકટી સર્જાઈ નથી ને આ કિસ્સામાં પણ સર્જાશે નહીં. પણ મમતા બેનર્જી કેમ આ કરી રહ્યા છે એ હું તમને શાંતિથી સમજાવું છું. એટલે મમતા બેનર્જીએ આમ તો એવું હતું કે પત્રકાર પરિષદ પતશે પછી એ રાજભવન જઈને રાજીનામું આપશે. એમને પોતાનો ઈરાદો બદલ્યો અને એમને એવી જાહેરાત કરી કે હું શું કામ રાજીનામું આપું. હવે સામાન્ય રીતે જો એ ગયા હોત રાજભવન તો રાજ્યપાલે એવું જ કહ્યું હોત કે બીજી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તમે કાર્યકારી મુખ્યમંત્રી તરીકે કેરટેકર ગવર્મેન્ટ તરીકે ચાલુ રહો. એમની પાસે એમાં કોઈ સત્તા નથી રહેતી. કેબિનેટના મિનિસ્ટર્સ હોય છે એમનું કોઈ યોગદાન પણ નથી હોતું, પણ એક કાર્યકારી મુખ્યમંત્રી તરીકે કેરટેકર મુખ્યમંત્રી તરીકે એ રહે છે. કોઈ નીતિ વિષયક નિર્ણય લઈ શકતા નથી. પણ તમને જો યાદ હોય તો મહારાષ્ટ્રનો એક કેસ જે આ સરકાર બની એની પહેલાંનો કેસ કે જેમાં ઉદ્ધવ ઠાકરેની જે સરકાર હતી, એનસીપીની જે સરકાર હતી, એ જે સરકાર હતી એનસીપી, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને કોંગ્રેસની સરકાર, એ સરકારમાં જે ભાગલા પડ્યા અને એ સરકારમાં જે વિભાજન થયું, એ વિભાજન થયા બાદ જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે ચીફ જસ્ટિસે એવું કીધું કે મિસ્ટર ઉદ્ધવ ઠાકરે તમે તો રાજીનામું આપી દીધું છે. તમે જો રાજીનામું ન આપ્યું હોત અને જો તમે સુપ્રીમ કોર્ટમાં આવ્યા હોત તો મારી પાસે કદાચ એક એવી રેમેડી હોત કે હું તમારી સરકારને ફરી પાછી પુનઃસ્થાપિત કરી શકત. પણ એ પોઝિશન તો તમે પોતે જ છોડી દીધી છે. હવે મમતા બેનર્જી હું જે સમજું છું અને એને જે એના લીગલ એડવાઇઝરોએ જે સલાહ આપી હશે તે હકીકત શું છે, એઝ ઓન ટુડે જે પોલિટિકલ સિચ્યુએશન કે વિધાનસભાની સ્થિતિ જુઓ તો હંમેશા છે ને વિધાનસભાની ટર્મ ક્યારે એક્સપાયર થાય એ જોવું પડે. આ કિસ્સામાં 7મી મે એટલે આવતીકાલે વિધાનસભાની અવધિ પૂરી થાય છે. વિધાનસભાની અવધિ પૂરી થાય એટલે પછી સરકાર રહેવાનો કે ટકવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ઇવન આપણે ત્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જ ઉદાહરણ જુઓ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટર્મ પૂરી થઈ ગઈ તો પછી વહીવટદાર અપોઇન્ટ થઈ જાય છે. સિમિલરલી ત્યાં પણ રાષ્ટ્રપતિ શાસન આવી જશે. એટલે મમતા બેનર્જીનું રાજીનામું નહીં આપવું કે આપવું એ 24 કલાક કે 48 કલાકનો જ ખેલ છે. પણ મમતા બેનર્જી એવું કદાચ માનતા હશે, કારણ કે મને એક બે લીગલ એક્સપર્ટ એવું કીધું
કે સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ છે એના આધારે મમતા બેનર્જી પોતાની હાર સ્વીકારવા તૈયાર નથી. એટલે જો એ રાજ્યપાલને જઈને રાજીનામું આપીને એવું કહે કે હું મારો પરાજય સ્વીકારીને રાજીનામું આપું છું, તો તમારી સ્ટેટેડ પોઝિશન એ થાય કે તમે પરાજય સ્વીકારી લીધો છે. અહીંયા મમતા બેનર્જી શું કહે છે, હું હારી જ નથી, મારો નૈતિક વિજય થયો છે અને 100 બેઠકો તમે લૂંટી લીધી છે. પછી એ કારણ આપે છે કે ઈવીએમ જે છે એની બેટરીના કારણે આપે છે, પછી એ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે છે એમાં મતો કપાઈ ગયા એ આપે છે. એમાં સુપ્રીમ કોર્ટે એક જગ્યાએ મેટર ખુલ્લી રાખી છે અને એમાં એને કહ્યું છે કે ભાઈ જ્યાં તમને એવું લાગે કે મતોનો તફાવત એટલો બધો હતો એના કારણે હારજીત થઈ, બરાબર છે, દેન યુ કમ બેક ટુ અસ. દેટ ડઝન્ટ મીન કે પોઝિશન બદલાશે, યુ કમ બેક ટુ અસ ની વાત છે. અને બીજું કે હંમેશા ચૂંટણીનો નિયમ એવો છે કે ચૂંટણીના પરિણામ આવી ગયા બાદ જો તમને પરિણામોથી અસંતોષ હોય કે તમને ચૂંટણી પંચના કોઈ નિર્ણય સામે વાંધો હોય, અહીંયા મમતા બેનર્જીનું એ કહેવું છે કે આખો દિવસ ચૂંટણીના કાઉન્ટિંગ જે છે એ બહુ વિલંબમાં થયા. રાતના 8 વાગ્યા સુધી 3 રાઉન્ડ, 4 રાઉન્ડ, 5 રાઉન્ડ, 6 રાઉન્ડ થયા અને પછી રાતના 8 થી 12માં ભયંકર એક પૂલ ઝડપે વધી ગયું અને પરિણામ બદલાઈ ગયું. એ પહેલા મીડિયામાં એક છાપ એવી ઉપસ્થિત કરી દેવામાં આવી કે મમતા હારે છે, મમતા હારે છે, ભાજપ જીતે છે. આ મમતા બેનર્જીએ જે કીધું છે એ વર્ઝન છે, મારું વર્ઝન નથી. પણ હું એક આખું ચિત્ર જે છે પરિપ્રેક્ષ્યમાં મૂકું છું. એટલે મમતા બેનર્જી અને એમની પાર્ટીના લગભગ 100 જેટલા ધારાસભ્યો જેમનામાં હિંમત હશે ને જે સુપ્રીમ કોર્ટમાં જશે કે હાઈકોર્ટમાં જશે. આમ સામાન્ય રીતે ચૂંટણીની રીટ પિટિશન જે છે એ એટલી લાંબી ચાલે છે કે 5 વર્ષમાં કંઈ ન્યાય મળવાનો નથી. આપણે ત્યાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો કેસ આપણને ખબર છે. અહેમદ પટેલ જે છે એ અલ્લાહને પ્યારા થઈ ગયા ત્યાં સુધી એમનું કોઈ જજમેન્ટ આવ્યું નહોતું, બરાબર છે. રાજ્યસભાની ચૂંટણી ટર્મ પણ પતી ગઈ. એટલે કાયદામાં લડાઈ જે છે એ લાંબી ચાલશે, પણ મમતા બેનર્જી પોતાનો લીગલ ફાઇટનો ઓપ્શન ખુલ્લો રાખવા માંગે છે. એટલે એવું કહેવા માંગે છે કે હું ચૂંટણી હારી નથી અને હું આજે નહીં તો કાલે એ સુપ્રીમ કોર્ટમાં જઈને એને પડકારશે. તમે વિચારો કે આ એ મમતા બેનર્જી છે કે એ શરૂઆતથી એને અમ્પાયર સામે તો વાંધો ઉઠાવ્યો જ છે, એને ચૂંટણી પંચની નીતિ રીતિ સામે વાંધો ઉઠાવ્યો જ છે, એને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની જે મતદાતા યાદીઓ આવી એમની સામે તો એમને વાંધો ઉઠાવ્યો છે. એ જાતે સુપ્રીમ કોર્ટમાં કેસ લડવા પણ ગયા છે. અને આ એ મમતા બેનર્જી છે કે મતદાન પૂરું થઈ ગયા પછી મતગણતરી થાય એ પહેલાં પણ એ વાંધો ઉપાડીને ગયા હતા કે ભાઈ રાજ્ય સરકારના કર્મચારીઓએ કાઉન્ટિંગ કરવું જોઈએ, કેન્દ્ર સરકારના કર્મચારીઓને ચૂંટણી પંચ આ કામગીરીમાં જોતરી શકે નહીં. એટલે મમતા બેનર્જીએ શરૂઆતથી પોતાના બધા ભયસ્થાનો તો કહેલા જ છે. અલબત્ત મામલો હવે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ચાલ્યા કરશે, કારણ કે ઇલેક્શન રીટ પિટિશન છે પહેલાં હાઈકોર્ટ સાંભળે છે, પછી કદાચ સુપ્રીમ કોર્ટમાં જાય છે. સુપ્રીમ કોર્ટમાં અંડર 2 to 6 જઈ પણ શકે છે, પણ મોટે ભાગે સુપ્રીમ કોર્ટ કદાચ એવું કહેશે પહેલાં હાઈકોર્ટમાં જાઓ પછી સુપ્રીમમાં આવો. એટલે હવે આ કાનૂની દંગલ છે. પણ મમતા બેનર્જી ટેકનિકલી એક નવો ચીલો ચાતરી અને હું રાજીનામું નહીં આપું, એટલે મારી અંચાઈ પણ વિથ લોજિક મારે પણ અપીલ કરવી છે. એટલે આમાં અંચાઈ પણ છે ને અપીલ પણ છે. સમજી ગઈ. પણ હવે પણ સામાન્ય સંજોગોમાં હું તમને કહું, અભિષેક મનુ સિંઘવીથી માંડીને બધા જ કાનૂની તજજ્ઞોનું એ જ છે કે આમાં મમતા બેનર્જી કઈ ખાટી જવાના નથી શકવાના, પણ એ ખાલી એ મેસેજ આપવા માંગે છે કે હું હાર સ્વીકારવા તૈયાર નથી. 9મી તારીખે પશ્ચિમ બંગાળમાં નવી સરકારની રચના થઈ જશે. અમિતભાઈ જવાના છે. અમિતભાઈ અને ઓડિશાના મુખ્યમંત્રી માજી જે છે એમને ત્યાં પર્યવેક્ષક તરીકે એમની નિમણૂક ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે ગઈકાલે કરી દીધી છે. 9મી તારીખે આપણને મોટે ભાગે પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી મળી જશે અને મમતા બેનર્જીની ટર્મ કાલે પતી પણ જાય છે. એટલે સરકારની વિધાનસભાની જે અવધિ પતી જાય પછી રાજીનામું આપે ના આપે કોઈ મતલબ રહેતો નથી. પણ એક એમને એક એવું પૂછડું પકડી રાખ્યું છે. તમે એને ત્રાગુ પણ કહી શકો, તમે એને અંચાઈ પણ કહી શકો, તમે દાદાગીરી પણ કહી શકો, બધા અલગ અલગ. મમતા બેનર્જીની આ જ પોલિટિક્સ રહી છે વર્ષોથી. એટલે આમાં પણ એ સડક છાપ પોલિટિક્સ છે અને એ તો આજે પણ એવું કહે છે ને કે હવે હું આઝાદ પંછી છું, હવે હું સડક પર આવી જઈશ. એટલે હા, પણ હવે મતલબ હવે એ વેલા જેપીની ગાડી પર ચડી જતા 20 વર્ષના મમતા બેનર્જી નથી રહ્યા. હા, એક્ઝેક્ટલી. ઉંમર બહુ મોટી ફેક્ટર છે, મોટું ફેક્ટર છે. ભાગ ભજવવાનું જ છે એનો, એમાં કોઈ સવાલ નથી. એટલે કેટલી સમય સુધી સડક પર લડી શકશે? પ્રશ્ન શું છે, વિપક્ષો જે રીતે આખા રાહુલ ગાંધીએ પણ જે ટ્વીટ કરી, બધાએ મમતા બેનર્જીએ પણ પ્રેસ કોન્ફરન્સમાં એ જ કહ્યું કે મને આનો ફોન આવ્યો. મને સ્થિતિમાં ચિંતાજનક કરતાં એક અંદેશો, એક ડર જે દેખાઈ રહ્યો છે આખા ચૂંટણીમાં, પરિણામોમાં અને એના પછીની ચર્ચાઓમાં, કે વિપક્ષ એ પ્રકારે કશુંક એવું પ્રસ્થાપિત કરવા માંગે છે કે આ દેશમાં કોઈ સંસ્થા પારદર્શક નથી, બધા વેચાયેલા છે, મીડિયા પણ વેચાયેલું છે. અને એટલે જ જો લોકોના મનમાં એ અવિશ્વાસ જો એ પેદા કરી દેશે
બહુ જ જરૂરી છે કે દેશમાં ચૂંટણી પંચ માટે પણ ફરિયાદ એ જ હતી, તમે નિષ્પક્ષ ક્યારે હતું જ નહીં ચૂંટણી પંચ, પહેલી ચૂંટણીથી લઈને અત્યાર સુધી, પણ તમારું નિષ્પક્ષ દેખાવું જરૂરી છે. જવાહરલાલ નહેરુના જમાનાથી આજની તારીખ હંમેશા ચૂંટણી પંચ વિરુદ્ધ ફરિયાદો થઈ છે. આજ ભારતીય જનતા પાર્ટી ઈવીએમ ની ફરિયાદો કરતી હતી ને, ભારતીય જનતા પાર્ટીએ પણ કરી છે અને કોંગ્રેસ પાર્ટીએ પણ કરી છે, અને હારેલી પાર્ટી જે છે ચૂંટણી પંચની ફરિયાદ કરે છે. તમે મમતા બેનર્જીના ભત્રીજાનું નિવેદન સાંભળો, અભિષેક બેનર્જીનું, તો જ્યારે ગઈ વખતે ઈવીએમ સામે રાહુલ ગાંધીને બધા લડાઈ લડતા હતા ત્યારે એને ઈવીએમ નો બચાવ કર્યો હતો અને એને કીધું કે નહીં, ઈવીએમ સે કુછ નહીં હોતા હૈ, ईवीएम में कंप्लेन करना है तो जाना चाहिए सुप्रीम में. ત્યારે એ સુફિયાની વાત કરતા હતા. બીજું કે આ મમતા બેનર્જી છે ને, હું તમને કહું, એ પણ નૈતિકતા અને નીતિમત્તાની આજે વાતો કરે છે, પણ એ પણ પાટલી બદલું છે. એમનું મૂળ અને કુળ કોંગ્રેસ પાર્ટીનું, પછી કોંગ્રેસ પાર્ટી રાજીવ ગાંધી પછી પાછા વાજપેયીજી જોડે ગયા, છૂટા થઈને એને મુકુલ રાયે નવો ચોકો રચ્યો, કારણ કે યુથ કોંગ્રેસના હતા ત્યારે તમે કહ્યું કે મારફાડ હતા ને ગાડી પર ચડી જતા હતા, ને એ જે વાત હતી એ આજે નથી રહી. આજે મમતા બેનર્જી 71 વર્ષના છે, પણ આ મમતા બેનર્જી છે એ વાજપેયી સરકારમાં પણ હતા, આપણે મંત્રી રહ્યા, ને બીજું બહુ પ્રેશર પોલિટિક્સ, કેટલી બે વાર તો ટેકો છોડી દીધો, ટેકો પાછો ખેંચી લીધો, પછી પાછું બાર્ગેનિંગ કર્યું, રેલવે મંત્રાલય લીધું, પછી રેલવે મંત્રાલયમાંથી બહાર નીકળી ગયા, પછી પશ્ચિમ બંગાળમાં ગયા. હજુ આ જગદીપ ધનખડને જ્યારે ઉપરાષ્ટ્રપતિ પદે ચૂંટવાના હતા ત્યારે એમના 8 સંસદ સભ્યો જે છે એ ગેરહાજર રહ્યા ગૃહમાં, અને ટેકો પણ આપ્યો, મોદી સરકારને પણ એમને ટેકો આપ્યો છે, અનેક મુદ્દે ટેકો આપ્યો છે. અને બીજું કે ઇન્ડિયા ગઠબંધન કે ઇન્ડી ગઠબંધન જે કોઈ તમે કહેવા માંગતા હો તે, એમાં પણ જ્યારે વિપક્ષોની યુનિટી 2024માં થવાની સંભાવના હતી ત્યારે બે વ્યક્તિઓ એમાંથી બહાર નીકળ્યા, એ એક મમતા બેનર્જી હતા અને બીજા નીતિશ કુમાર પછીથી નીકળ્યા. કેજરીવાલ અને મમતા બેનર્જીએ સૌથી પહેલા ઇસ્યુઝ ઊભા કર્યા, પછી મુદ્દો આવ્યો કે નીતિશ કુમારને કન્વીનર બનાવવાના, પછી કેસી ચંદ્રશેખરને થયું કે ના, હું અને મમતા બેનર્જી કંઈક નવું કરીએ. એટલે આ જે છે ને તકવાદી રાજકારણ તો મમતા બેનર્જીનું પણ હતું. આજે એ ગુંડાગીર્દીની ફરિયાદ કરે છે તો ભૂતકાળમાં એમને આ જ ગુંડાગીર્દી કરી છે. એટલે પશ્ચિમ બંગાળ છે ને એમાં ગુંડાગીર્દીમાં કંઈ નવીન્ય કશું જ નથી. પહેલાં આ જ બૂથ ચોરી અને આ જ દાદાગીરી અને લુખ્ખાઈ ત્યાં કોમ્યુનિસ્ટ પાર્ટીના કાર્યકર્તાઓ કરતા હતા, કે જે આખા ગામને કહી દે કે આખું ગામ અમને વોટ આપશે ને એટલે ગામવાળા કે હા બસ, તો કે તો પછી ચૂંટણીના દિવસે બહાર ના નીકળતા, તમારા વોટ અમે આપી દઈશું. એટલે એ કેડર બેઝ પાર્ટી હતી. હવે એમાંથી છુટકારો મેળવીને મમતા બેનર્જી આવ્યા, 15 વર્ષ એમને રાજ કર્યું. મમતા બેનર્જી સામે પણ મુસ્લિમ તૃષ્ટિકરણને આ બધી વાતો હતી જ, પણ તમારી વાત સાચી છે કે ઇન્સ્ટિટ્યૂટ જે છે એમાંથી લોકોનો ભરોસો ના તૂટવો. એટલે એકચ્યુઅલી મારું ખાલી વાત એ જ છે કે એ તો પહેલી ચૂંટણીમાં જવાહરલાલ નહેરુ હવાઈ જહાજમાં પ્રચાર કરતા હતા, સામે બીજા લોકોને સુવિધાઓ નહોતી. એ વખતે તો એ ખાલી એક્ટિંગ પ્રાઇમ મિનિસ્ટર હતા એની પહેલાં. એટલે ફર્સ્ટ ઇલેક્શન્સ ફ્રી એન્ડ ફેર નથી થયા, તો આપણે એવી અપેક્ષા રાખીએ કે 2026માં ચૂંટણીઓ બહુ સત્તાને સમર્થન ન કરે, એ અપેક્ષા નથી, પણ એમનું દેખાવું જરૂરી છે. એટલીસ્ટ તમારે નિષ્પક્ષ હોવાનો દેખાડો કરવો પડે. એ દેખાડો કરવામાં હવે ધીરે ધીરે સંસ્થાઓ ચૂકી રહી છે એવું લાગે છે. તમને કહું, આજે ઇલેક્શન કમિશન સામેની ફરિયાદો છે ને એ યુનિફોર્મ છે. દાખલા તરીકે તામિલનાડુમાં પણ આ જ ફરિયાદ હતી, કેરળમાં પણ હતી, પુડુચેરીમાં પણ વત્તા ઓછા અંશે હતી, અને આસામમાં પણ હતી. ઘૂસપેઠિયાનો પ્રોબ્લેમ, મુસ્લિમ તૃષ્ટિકરણનો ઇસ્યુ ત્યાં પણ હતો, કેરળમાં પણ હતો, પણ ત્યાં વ્યાપક એટલું બધું જોવા ના મળ્યું. તમે બીજી વાત જોવા દો ને, એ અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ સંખ્યાબંધ સોસાયટીઓના નામ કપાઈ ગયા હતા. એ તો બધી હિન્દુ સોસાયટીઓ જ હતી ને. એટલે ચૂંટણી પંચ હવે ગુજરાત હાઈકોર્ટની સામે સાયોના દર્શન છે, અમિતભાઈનો મત વિસ્તાર છે, મુખ્યમંત્રીનો મત વિસ્તાર, ત્યાંથી પણ નામો કપાઈ ગયા. એક સોસાયટીના 154માંથી 150 મતદાતાઓના નામ કપાઈ ગયા. એટલે એવું નથી, એવું થયું કે ઘરમાં એક માણસનું છે ને એક માણસનું નામ નથી, એવું પણ થયું. એમાં એવું છે કે મતદાતાએ પણ છે ને ચૂંટણીમાં જાગૃત રહેવાનું હોય છે. એ બહુ સરસ કોડ છે કે એટર્નલ વિજિલન્સ ઇઝ ધ પ્રાઇસ ઓફ લિબર્ટી. તમારે મતદાતા તરીકે પણ જાગૃતિ રાખવી જોઈએ કે ભાઈ મારું નામ મતદાતા યાદીમાં છે કે નહીં. અને બીજું કે અપેક્ષા રાખો, ગુજરાતમાં જેટલી પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય છે, કોર્પોરેશનની ચૂંટણી હોય છે, એમાં ચૂંટણી પંચ જે છે એ વેબસાઇટ પર બધું મૂકતી હોય છે, પણ મતદાતા યાદીની સ્લીપો જે છે એ નથી આપતી, જે વિધાનસભા અને લોકસભામાં કેન્દ્રીય ચૂંટણી પંચ આપે છે. એટલે હંમેશા કાં તો તમારે પોતાના સામે પણ થોડું પ્રોએક્ટિવ થઈને જોવું પડે કે ભાઈ મારું નામ મતદાતા યાદીમાં છે કે નહીં. આ વખતે પશ્ચિમ બંગાળમાં જે 92%
વોટિંગ થયું એનું કારણે કે દરેક મતદાતા જાગૃત થઈ ગયો, એને લાગ્યું કે જો મારું નામ મતદાતા યાદીમાં નાગરિકત્વ જતું રહેશે, એટલે વધારે સભાનતાપૂર્વક એ ગયો અને સારું પણ છે, લોકશાહીનો એ વિજયોત્સવ હતો. પણ મારે હવે આમાં એ સમજવું છે કે જે બીજી તસવીરો સામે આવી પશ્ચિમ બંગાળમાંથી, ત્યાં એકદમ તાનાશાહી હતી મમતા બેનર્જીની, એટલે જ એમની સરકાર જાય એ બહુ સ્વાભાવિક રીતે એને લોકો જોઈ રહ્યા છે. ફરિયાદો અને ઇલેક્શન કમિશન એ બધું તો ચાલતું રહેવાનું, કેમ કે એ પણ બહુ જરૂરી છે જો વિપક્ષ પોતાનું અસ્તિત્વ કોઈ રીતે બતાવે. તાનાશાહી ઉપરાંત દેવાંશી એન્ટી ઇન્કમ્બન્સી પણ હતી. એક્ઝેક્ટલી 15 વર્ષની સરકાર છે તમારી. સરકાર હતી. હા, બધા ગુજરાત નથી હોતા એટલે ત્યાં જે સ્થિતિ હવે જે આ પેલું ટીએમસીના કાર્યકર્તાઓને મારવાનું કે બુલડોઝર ફરવાનું, તો પશ્ચિમ બંગાળની સાથે ફરી એકવાર એક્સચેન્જ પોલિટિક્સ થયું એવું પ્રાઇમા ફેસી દેખાઈ રહ્યું છે કે હવે બદલી દીધા, એમ કે પહેલા ગુંડાગર્દી લેફ્ટ કરતા હતા, હવે ટીએમસી વાળા કરશે, તો હવે ભાજપનો વારો. જો ભાજપ છે ને એવું કહીને સત્તામાં આવ્યું હતું કે ભયનું રાજ જે છે એમાંથી અમે પશ્ચિમ બંગાળમાંથી ભયના રાજકારણને દૂર કરશું. એટલે ગઈકાલ રાતથી આજે અત્યારે હું આવ્યો તે પહેલાં હું જોતો હતો કે ત્યાં લોકોનો આક્રોશ એ આક્રોશ કરતાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ટીએમસીની ઓફિસ પર જઈને ટીએમસીના પેલા ચિહ્નોને મિટાવીને ત્યાં ભગવો કરી રહ્યા છે અને ભાજપનો ઝંડો લઈને જ ફરી રહ્યા છે. એટલે ત્યાં એ હિંસા ચાલુ છે. હા, વિજયનો ઉન્માદ છે અને આ વિજયનો ઉન્માદ જે છે એ કદાચ પેલું 15 વર્ષથી સ્પ્રિંગ દબાઈ રહી હશે એના કારણે પણ એ ઉછળ્યું છે. બીજું કે તમે જુઓ કે આ વખતે ત્યાં આ 92% મતદાન થયું ને, તો હંમેશા એવું કહે છે કે ડેવિલ ઇઝ ઇન ધ ડિટેલ. તમે ડિટેલ્સ જુઓ ને તો આ વખતે હિન્દુત્વ વાળા જે મત વિસ્તારો હતા એમાં મતદાનની ટકાવારી 9% વધી છે. અને જે મુસ્લિમ મત વિસ્તાર જે છે એમાં એવું નથી કે મતદાનની ટકાવારી ઘટી છે, મતદાન થયું છે, પરંતુ ત્યાં કોંગ્રેસ, ડાબેરી પક્ષો, હા, એ વોટ વહેંચાયા છે અને એ વોટ લગભગ 7.5 થી 9% જેટલા વહેંચાયા છે. એટલે આ વખતે પહેલી વખત એવું થયું કે કોંગ્રેસ પણ, તમે માલદાને અમુક વિસ્તાર તમે જુઓ 2 બેઠક તો કોંગ્રેસની સમખાવા પૂરતી મળી છે, 2 બેઠક ડાબેરીઓને પણ મળી છે, 2 બેઠક અપેક્ષને પણ મળી છે, પરંતુ પેલું હુમાયુ કબીરવાળું ફેક્ટર, અસદુદ્દીન ઓવેસી વાળું ફેક્ટર, એને જે મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ કર્યું અને હિન્દુ મતો જે રીતે સંગઠિત થયા, એનો પણ ફાયદો ભારતીય જનતા પાર્ટીને અહીંયા મળ્યો હોય એવું જોવા મળે છે. હુમાયુ કબીર બંને બેઠકો પર જીત્યો હુમાયુ કબીર. એ 2 જગ્યાએથી લડી રહ્યા હતા અને બંને જગ્યાએ જીત્યા. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે ત્યાં મતોનું ધ્રુવીકરણ જે છે એ ભયંકર થયું છે અને હિન્દુ વોટ કોન્સોલિડેટ થયા છે. એટલે લડાઈ હિન્દુ મુસ્લિમ વાળી જે હતી, ધ્રુવીકરણ જે છે બહુ, કારણ કે મમતા બેનર્જીનું પણ પોલિટિક્સ જે છે એ મુસ્લિમ તૃષ્ટિકરણ વાળું તો હતું જ. તમે જુઓ કે એમના સ્ટાર કેમ્પેનર જે છે સયાની ઘોષ, અરે એમનો હું ન્યૂઝ પેજમાં એક ઇન્ટરવ્યુ જોઈ રહી હતી, એમને જય શ્રી રામના નારા પર પૂછ્યું તો એવું કે છે કે અમારા એવા દિવસો નથી આવ્યા કે અમે શ્રીરામનો ઉપયોગ કરીએ વોટ લેવા માટે, એ નારાનો. એની 5 મિનિટ પછી એ ગીત ગાય છે, હૃદય મેં કાબા આંખો મેં મદીના. સારા સિંગર છે અને ક્રાઉડ પુલર છે. ઇવન એમની 2014ની એક જૂની ટ્વીટ હતી જે એ પણ બહુ જ વિચિત્ર રીતે એમણે બધી પોસ્ટ કરેલી હતી, એટલે દેખાય જ છે કે એમનું પોલિટિક્સ શું છે. ના, પણ પછી એમને પોતાનો સૂર બદલ્યો હતો, એટલે પછી એ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર પણ કરતા હતા, દુર્ગા કાલીની વાત પણ કરતા હતા, રામ ભગવાનની પણ વાત કરતા હતા, કારણ કે એ છે ને પછી મુસ્લિમ ઓડિયન્સમાં જાય ત્યાં હૃદય મેં કાબા આંખો મેં મદીના કરતા હતા. પણ અમુક વિસ્તારો છે ત્યાં જઈને એ કહેતા હતા કે અમારી પાર્ટી એમ કે ધર્મનિરપેક્ષ છે, એટલે એ કાલીની પૂજા પણ કરતા હતા, કાલીની સ્તુતિ પણ ગાતા હતા અને હનુમાન ચાલીસા પણ ગાતા હતા અને રામ ભગવાનની સ્તુતિ પણ કરતા હતા. પણ હું એવું માનું છું કે ધર્મને રાજકારણમાં ના લાવવો જોઈએ. આપણે ત્યાં તો આ જ રાજકારણ છે. એટલે હકીકત એ જ છે કે આપણે આદર્શવાદની વાતો કરીએ છીએ પણ આદર્શ તરફનું પ્રયાણ નથી, આનાથી ઊંધી દિશામાં જઈ રહ્યા છીએ. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ અભિનંદન આપી રહ્યા છે, એ બહુ જબરદસ્ત થયું. એટલે તો મને એવું લાગે છે કે પ્રધાનમંત્રી મોદીએ ન્યુયોર્ક માટે એમને આશ્વાસન પણ આપવું જોઈએ, સાંત્વનાઓ પણ આપવી જોઈએ. હવે જો વર્લ્ડ પોલિટિક્સ રાજ્યોની ચૂંટણીઓમાં પણ આ રીતે બધા કરવા માંડશે એકબીજાને ફોન, તો બહુ નવો ઘટનાક્રમ થશે. તમે નેરેટિવ કેવા બનાવો છો, કારણ કે અહીંના જે રાજદૂત હોય એને એવો નેરેટિવ આપ્યો હોય કે ધીસ ઇઝ કાઇન્ડ ઓફ મિની ઇલેક્શન્સ. બરાબર છે, મિની ઇલેક્શન એટલા માટે કે 5 સ્ટેટ્સ ઇલેક્શન છે, એટલે હંમેશા એને એક લિટમસ ટેસ્ટ તરીકે જોવામાં આવે છે કે બીજેપીનો જાદુ છે કે નહીં. હા, અને અમેરિકામાં તમે જુઓ તો અમેરિકામાં આપણે કહીએ છીએ કે ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ બંધ કરવાની ફરજ પડી. શા માટે પડી? કારણ કે નાવ હી ઇઝ લુકિંગ એટ નવેમ્બર મિડ ટર્મ ઇલેક્શન્સ, અને મિડ ટર્મ ઇલેક્શન્સમાં એની પાર્ટીનું પરફોર્મન્સ કેવું છે એના માટે બહુ જ વરીડ છે. એટલે એને હવે યુદ્ધને જે છે એ પડતું મૂકી દીધું.
ઓપરેશન એપિક ફ્યુરીને એને કીધું કે ભાઈ હવે હું ઇલેક્શન પર ફોકસ કરીશ, કારણ કે ક્રૂડના ભાવ ઉપર જતા હતા એ એને ત્યાં પોસાતું નહોતું. એટલે જે કરવાનું હતું દેટ થિયેટર ઇઝ નાવ ઓવર, નાવ હી વિલ ફોકસ ઇન હિઝ લોકલ પોલિટિક્સ. એટલે 5 રાજ્યોની ચૂંટણી છે, આપણે ચોક્કસ એવું કહી શકાય કે ભાઈ આ જનાદેશ જે છે એ લિટમસ ટેસ્ટ છે. અને ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળ જીતીને ઇતિહાસ તો રચ્યો જ છે, પણ સાથોસાથ આસામ અને પુડુચેરી આ 2 રાજ્યો પણ જીત્યા. એટલે 5માંથી 3માં તો એ જીત્યા. તમિલનાડુમાં જે ઉલટફેર થયો એ થલાપતિ વિજય, હા થાલાપાતી વિજય, એટલે હીરોની માફક એને એન્ટ્રી મારી હે ને. અને બોલિવૂડમાં જેમ થાય કે હીરો છેલ્લી ઘડી આવીને હિરોઈનને બચાવીને લઈ જાય, એવી રીતના એને ચૂંટણીમાંથી, અને લોકો બી કંટાળ્યા છે ડીએમકે અને એઆઈડીએમકે ના પોલિટિક્સ. અતિશય વિભાજનકારી પોલિટિક્સ. ગયા વર્ષે આ ટાઈમે રૂપિયો લોન્ચ કર્યો હતો. હા, એટલે એ જ કહું છું. પણ એમાં કરે છે, એમાં જે સૌથી વધારે મહત્વની વાત જે છે હું જોઈ રહ્યો છું કે ભારતીય જનતા પાર્ટી માટે વિપક્ષના બલકે પ્રાદેશિક પક્ષોના 2 સૌથી મજબૂત નેતા, એક મમતા બેનર્જી અને બીજી બાજુ સ્ટાલિન, કે જે હાર્ડકોર એન્ટી મોદીનું નેરેટિવ ચલાવતા હતા, એ અને એમની પાર્ટીના સભ્યો એ બંને ખતમ થઈ ગયા. તમે જુઓ, અને એનો ફાયદો વિપક્ષ નેતા તરીકે કદાચ રાહુલ ગાંધી થશે, કારણ કે હવે રાહુલ ગાંધીના ભાવ બોલાવવા માંડ્યા. હવે વિજય છે એ પણ રાહુલ ગાંધીને ફોન કરે છે, રાહુલ ગાંધી એને સપોર્ટ પણ કરી રહ્યા છે. અને હવે ઇન્ડિયા ગઠબંધન ફરી પાછું રિવાઇવ થઈ રહ્યું હોય એવું દેખાય છે. તમે જુઓ કે શિવસેનાના સાંસદ સંજય રાઉત, એને એવું કીધું છે કે દીદીને અગર રાહુલ ભૈયા की सलाह मानी होती तो ये नहीं होता. રાહુલ ગાંધી ઇઝ અ હીરો અગેન. ફરીથી 5 વર્ષ પહેલા જે લોકો ગણકારતા નહોતા, આ મમતા બેનર્જી જે છે રાહુલને ગણતા નહોતા. અને તમે જુઓ કે આ પ્રાદેશિક પક્ષોનું ઇન્ડિયા ગઠબંધન કેવું છે કે તમે કેન્દ્રમાં યુનિટીની વાત કરો, અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સામે રાહુલ ગાંધીએ પ્રચાર કર્યો છે. એને મમતા બેનર્જીની સરકારને ભ્રષ્ટ કીધી છે, તાનાશાહી કીધી છે, અને એને કીધું છે કે ભાઈ પશ્ચિમ બંગાળ માટે બંને પક્ષો ખરાબ છે, બીજેપી તો ખરાબ છે પણ મમતા પણ ખરાબ છે. હવે એ પાછો દુશ્મનનો દુશ્મન દોસ્ત તરીકે પાછા આવો ભાઈ હરખા. ઇવન કોંગ્રેસના જે લોકલ કાર્યકર્તાઓ છે એ બહુ ખુશ છે બંગાળમાં. કોંગ્રેસના લોકલ કાર્યકર્તાઓ બહુ ખુશ છે દીદીના જવાથી. એમને એવું લાગે છે કે ભાજપ સામે તમે લડી લઈશું, દીદી ગયા એટલે ખુશ. ડાબેરીઓ પણ ખુશ છે અને કોંગ્રેસીઓ પણ ખુશ છે. અસદુદ્દીન ઓવૈસી પણ ખુશ છે અને હુમાયુ કબીર પણ ખુશ છે, કારણ કે દરેકને પોતપોતાનો પાઉન્ડ ઓફ ફ્લેશ છે એ મળી ગયું છે. બીજું કે આ વખતે પહેલી વખત કોંગ્રેસ અને ડાબેરીઓ પૂરી તાકાત સાથે ત્યાં ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. અગાઉની ચૂંટણીમાં એવું હતું કે ડાબેરીઓએ પોતાની કેડરને ભાજપ વિરુદ્ધ એટલે મમતા તરફી મતદાન કરવાનું કહ્યું હતું. આ વખતે એવી સ્થિતિ નથી. વામ રામ બધું એક થઈ ગયું. આ નથી આ વખતે. કેરળમાં સરકાર આવી કોંગ્રેસની, વધુ એક રાજ્ય એમને મળ્યું. અને દક્ષિણ ભારતમાં જો કોઈ રાષ્ટ્રીય પક્ષ અત્યારે દબદબા સાથે હોય તો એ ખાલી કોંગ્રેસ છે, કેમ કે કર્ણાટક, કેરળ બંને જગ્યાએ, તેલંગાણામાં એમની સરકાર છે. એટલે સાઉથમાં દબદબો છે એમનો. દબદબોમાં એક વધારે, કારણ કે વિજય જે છે એને કહ્યું છે કે બીજેપીની આઈડિયોલોજીથી મારી આઈડિયોલોજી વિપરીત છે. એટલે હવે ભાજપના અને સંઘના નેતાઓ તો એને વિજયના નામથી બોલાવતા જ નથી, એને જોસેફના નામથી બોલાવે છે. એટલે ક્રિશ્ચિયન છે, પણ એ ક્રિશ્ચિયન છે એની પ્રતીતિ હવે લોકોને કરાવવામાં આવી રહી છે કે આ જોસેફ વિજય છે. એટલે એની સાઉથની ફિલ્મો જોઈને બહુ પ્રભાવિત નહીં થવાનું, એ ક્રિશ્ચિયન છે. એટલે એ અલગ વાત છે, પણ મુખ્ય વાત એ છે કે એ કોંગ્રેસનો સપોર્ટ લઈ રહ્યો છે, એ એઆઈડીએમકેનો સપોર્ટ નથી લેવાનો. અને તમે જુઓ કે એનો પનો જે છે એ 10 બેઠકો માટે ટૂંકો પડે છે, તો 5 બેઠક તો કોંગ્રેસમાંથી મળી જશે, અને પછી બાકીના 4 કે 5 અપક્ષો ને બધા છે પણ થઈ જશે. છે એમની પાસે 7 જેટલા અપક્ષો છે. પણ રાહુલ ગાંધી અત્યારે બોલાવી રહ્યા છે ખરા વિપક્ષો બોલાવી રહ્યા છે. હવે સર છેલ્લો પ્રશ્ન કે પંજાબમાં આમ આદમી પાર્ટીનું બહુ ભવિષ્ય, ભલે કેજરીવાલ બહુ જ આત્મવિશ્વાસ સાથે બોલતા હોય, પણ એટલા માટે દેખાઈ નથી રહ્યું કેમ કે એ પણ સેમ એજ ડિક્ટેટરશિપ વાળું છે. સંદીપ પાઠક પાર્ટી છોડીને ગયા, બીજા દિવસે એફઆઈઆર. સંદીપ પાઠક સામે એફઆઈઆર, ચડ્ડાની સામે પણ. એટલે જે રીતે વર્તન બધાની સામે થઈ રહ્યું છે, અમારામાં છો તો તમે પવિત્ર આત્માઓ છો, સામે ગયા એટલે તમારા જેટલું ભ્રષ્ટ કોઈ નથી. સેમ એટલે જે બીજેપી કરે છે એમાં આમ આદમી પાર્ટી કરે છે એમાં કોઈ જ ફરક નથી હોતો મોટા ભાગે. એટલે કિન્નાખોરીની પરાકાષ્ઠા છે કે તમારો સંસદ સભ્ય હતો પાઠક, એની સામે તમે આ કરો. રાઘવ ચડ્ડાની તમે સિક્યોરિટી પાછી ખેંચી લીધી, એટલે તમે એને લીમ ડક મૂકી દીધો કે તારી પર હુમલો થઈ શકે છે. સિક્યોરિટી કોઈ પણ વ્યક્તિની પાછી ખેંચી લો એને જાણ કર્યા વિના, એનો અર્થ એ જ થયો ને કે ભાઈ તારી પર હવે હુમલો થઈ શકે છે. એટલે એ કેજરીવાલ જે છે એની અને મમતા બેનર્જીની નીતિ રીતિમાં બહુ ઝાઝો ફરક નથી. વ્યક્તિગત રીતે જોવા જઈએ તો બંને સામે
એવું તો હતા કે બંને જે છે બહુ આપખુદશાહી વલણ ધરાવે છે. એટલે આમ તો કેજરીવાલ હવે એટલે પણ આખા અને મમતા બેનર્જી પણ. ત્રણેય પક્ષોમાં મોટાભાગે એ જ દેખાઈ રહ્યું છે. તમે સત્તા પક્ષ ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ જુઓ, મમતા બેનર્જી જુઓ, આમ આદમી પાર્ટી જુઓ, એટલે સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ વાળું અત્યારે સ્પર્ધા ચાલી રહી છે. અને જે સૌથી આકરું આકરું છે. પણ મમતા બેનર્જી અને કેજરીવાલ માટે હવે અસ્તિત્વનો સવાલ છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી માટે તો એવું છે કે બધું જ એમનું છે અત્યારે તો. બધું 17 એમનું રાજ્યમાં છે. સીએમ એમના છે. હા Yes. એટલે સુવર્ણ યુગ તરફ જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી. યસ, એટલે જે એક સમયે કોંગ્રેસનો દબદબો અને સમય હતો, રાજીવ ગાંધી વખતે જે આખા દેશમાં ચારે બાજુ કોંગ્રેસ હતી, એ જ સ્થિતિ તરફ પ્રયાણ છે ભારતીય જનતા પાર્ટીનું. જોઈએ ક્યાં સુધી જાય છે આ વિજય રથ. થેન્ક યુ સો મચ સર ફોર જોઈનિંગ અસ. ધન્યવાદ દેવાંશી. ઓલ ધ બેસ્ટ.